દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વર્ધમાન 24 ન્યૂઝ. વર્ધમાન 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, લાઇક અને શેર કરો. ભાવનગર બગદાણા ધામના મેનેજિંગ ટ્રસ્ટી પરમ પૂજ્ય મંજી બાપા પરમ તત્વમાં વિલીન. બજરંગદાસ બાપાના પરમ ભક્ત નિર્ધન તેઓ મંજી બાપાના હુલામણા નામે ઓળખાતા હતા. મંજી બાપાના પાર્થિવ દેહને આજે 14 ફેબ્રુઆરી સુરતથી ભાવનગર લવાયો હતો, જ્યાં ઝાંઝરિયા હનુમાનજી મંદિર ખાતે ગુરુ ભક્તોએ પુષ્પાંજલિ પાઠવી હતી. બાદ તેઓને પાર્થિવ દેહને લોકદર્શન માટે બગદાણા ખાતે લઈ જવામાં આવ્યો હતો. આજે 14 ફેબ્રુઆરી સાંજે 4 કલાકથી આવતી કલાકે 15 ફેબ્રુઆરી બપોરે 3 કલાક સુધી પાર્થિવ દેહના દર્શન થશે. આવતીકાલે 15 ફેબ્રુઆરીને ગુરુવાર બપોર પછી 3 વાગ્યા પછી તેમની અંતિમ યાત્રા નીકળશે. બગદાણા ધામ ખાતે બગદેશ્વર મહાદેવ પાસેના સ્મશાન ગૃહમાં તેઓને અગ્નિદાન આપવામાં આવશે. કેમેરામેન રસુલ સૈયદ સાથે રિપોર્ટર ફિરોજ મલેક, ભાવનગર, વર્ધમાન 24 ન્યૂઝ. બાબુભાઈ સોલંકી, ભાવનગર મારું રહેવાનું છે. બાપાના સાનિધ્યમાં વર્ષોથી બાપાએ જે કર્યું છે તો કોઈ ન કરી શકે, અને બાપાની જે મંજી બાપાની આ ખોટ છે એ તો કોઈ પૂરી જ ન શકે. અને બાપાએ આમાં એમનું લોહી રેડી દીધું છે. જે મંદિરનું અત્યાર સુધી જે કાંઈ પણ હિત થયું છે, બાપાએ લોહી રેડી દીધું છે. બાપાના ચરણોમાં કોટી કોટી વંદન, અને એમની આત્માને બજરંગદાસ બાપા અને એમની આત્માને શાંતિ મળે એવી પ્રાર્થના કરીએ. એમનો પાર્થિવ દેહ સુરતથી ભાવનગર મુકામે લાવી રહ્યા છે, અને અહીંથી જઈ રહ્યો છે બગદાણા. ત્યાં આજના બપોરના 3 વાગ્યાથી કાલ બપોરના 3 વાગ્યા સુધી બાપાના દર્શન થઈ શકશે. સૌ ભાવિ ભક્તોને બાપાના દર્શન કરી શકે એની વ્યવસ્થા ત્યાં ગોઠવેલી છે. બધાએ વ્યવસ્થામાં પધારેલા બાપા કરશનભાઈની વાડી બગદાણા ગોઠવેલ છે. અને બાપાનો ઇતિહાસ તો એટલો છે, બાપાએ લોહી રેડી દીધું છે. અને બગદાણાનું એવું નથી કે ખાલી આપણું ભાવનગર, પૂરા હિન્દુસ્તાનમાં બગદાણાના બાપાએ હમણાં તો શ્રીરામ જન્મભૂમિ છે ત્યાંય અન્ન ક્ષેત્ર ચાલુ કર્યું છે. અયોધ્યા જન્મભૂમિ અન્ન ક્ષેત્ર ચાલુ કર્યું છે. એટલે બગદાણાનું જે સેવકો છે એ દુનિયાના કોઈ પણ ખૂણે પહોંચીને સેવા કરી શકે એવા સક્ષમ છે. એટલે બગદાણા બાપા બજરંગદાસ બાપાની જય. અગ્નિ સંસ્કાર કાલ બપોરે 3 વાગે રાખેલ છે, બગદાણા મુકામે રાખેલ છે. ઓકે કેવો પ્રકારનું છે કે જ્યાં દર્શન રાખવામાં આવશે, કેવો પ્રકારની વિધિ છે, ક્યારે યોજવામાં આવશે? પરમ પૂજ્ય સદગુરુદેવ બજરંગદાસ બાપાના એમને સેવક અમારો પરિવાર તો ખૂબ ભાગ્યશાળી છે કે અમારા વડીલ તરીકે, અમારા પિતાશ્રી તરીકે અમને ભગવાને એમને આપ્યા. આપણા સૌના વડીલ પૂજ્ય મંજી બાપા હજુ અમે માની નથી શકતા કે બાપાએ દેહ છોડી દીધો. કારણ કે હજુ 5 દિવસ પહેલાં તો અમે બધા સાથે અમારી દીકરીના લગ્ન પ્રસંગમાં મોજ કરતા હતા. અને એમને ભત્રીજીના લગ્ન હતા તો એ આમંત્રણ આપવા ગઈ તો એમ કહ્યું કે તારા લગ્નમાં હું અત્યારે વહેલા જ તને આશીર્વાદ આપી દઉં. એટલે બ્રેન સ્ટ્રોક આવ્યો, અને બ્રેન સ્ટ્રોકમાંથી રિકવર થયું 4 દિવસમાં. ન્યૂઝપેપર વાંચવા માંડ્યા હતા, અને પછી હાર્ટ એટેક આવી ગયો અને એમણે દેહ છોડી દીધો. આપણે બજરંગદાસ બાપાને, ઝાંઝરિયા દાદાને પ્રાર્થના કરીએ. એમની માટે આપણે શું પ્રાર્થના કરવાના, છતાંય આપણે કાલી ગયેલી ભાષામાં પ્રાર્થના કરીએ એમના આત્માને, તો મોક્ષ જ હોય. પણ એમણે જે સંકલ્પો નક્કી કર્યા છે એ સંકલ્પો આપણે બધા સાથે મળીને પૂરા કરીએ. બગદાણા ખાતે અમે જઈ રહ્યા છીએ. તમામ વિધિ બગદાણા સંપન્ન થશે. આજે અમે 4 વાગે પહોંચીશું. પછી બાપાના પાર્થિવ દેહ અમે દર્શનમાં મૂકશું. બધા દર્શન કરવા ગુરુ ભાઈઓ આવે, સેવક સમુદાય આવે, સેવા મંડળોના કાર્યકર્તાઓ આવશે. કાલે 4 વાગ્યા સુધી દર્શનમાં રાખીશું ને આવતીકાલે સાંજે 4 વાગે બગદાણા મુકામે ત્રિવેણી સંગમ બગદેશ્વર મહાદેવ ખાતે એમનો અંતિમ સંસ્કાર કરીશું. સીતારામ. પહેલાં તો આપણો પરિચય. મારું નામ અશોકસિંહ મંડુલી છે. હું 14 વર્ષનો હતો ત્યાંથી બગદાણા જાઉં છું. અને બાપાની અપરમ દયા છે. અને મંજી દાદા એટલે જે ગણો બાપા ગણો કે દાદા ગણો, એનું કોઈ કહેવા જેવો અર્થ જ નથી કાંઈ. અને મંજી દાદા જે મહિમા બાપા વિશે વધાર્યો છે એવું તો કોઈ ટ્રસ્ટી કે કોઈ મંડળમાં વધાર્યો એવો મંજી દાદાએ મહિમા વધાર્યો છે. અને મંજી દાદાએ જ્યારે ચાંદીની મૂર્તિ બનાવી ત્યારે અમને યાદ છે કે મંજી દાદા બોલ્યા હતા કે જ્યાં જ્યાં જિલ્લા હશે, જ્યાં જ્યાં તાલુકા હશે, જ્યાં જ્યાં ગામડા હશે, ત્યાં બજરંગદાસ બાપાની ફોટો આપણે પરધામણી કરશે. ગામના લોકો કરશે, આશ્રમ તરફથી કોઈ કરવાના દેતા નથી. આપણે જે ગામના અને ઈચ્છા થાય એમ બજરંગદાસ બાપાના ફોટા મૂકે છે. અને મંજી દાદાની તો કંઈક શું કહેવું, કહેવો જેવો કોઈ અર્થ જ નથી. જ્યારે બાપા હયાત હતા ત્યારે મંજી દાદા PSIમાં પાસ થઈ ગયા હતા. ત્યારે આપણે ખ્યાલ હોય તો કે ત્યારે ટપાલી તાર આવતો હતો, એટલે બાપા બેઠા હતા અને તાર ટપાલી ભાઈ દેવા આવ્યા
અને કીધું ભાઈ શું છે તે કે મંજીભાઈનો કાર છે અને આમાં મંજીભાઈ PSIમાં પાસ થઈ ગયા. ત્યારે બાપા એટલું બોલ્યા હતા કે ભાઈ મંજીભાઈને ક્યાંય જવાની જરૂર નથી, કે બધા જે છે અધિકારીઓ મંજી દાદાને અહીંયા મળવા આવશે. એ અમારા મંજી દાદા હતા. અત્યારે અમને બધાને છોડી દીધા. ચોક્કસ એક પ્રકારે કહી શકે છે કે એક દુઃખની લાગણી છે જ્યારે બાપા જે છે આપણી વચ્ચે નથી. હાજી. તો બાપાને અત્યારે સુરતથી લાવી રહ્યા છીએ અને અમે બધા સ્વયંસેવકો અને ગુરુભાઈઓ અને નાના મોટા અમારા જે સેવકો છે એ બધાને મંજી દાદાની રાહ બગદાણામાં જોઈ રહ્યા છીએ. અને દાદાને આજે આખો દિવસ 3 વાગ્યાથી તે કાલના 3 વાગ્યા સુધી દાદાના દર્શનને બધાને લાભ આપવાના છે. એટલે આ બધાને અનુકૂળતા હોય તો સેવકો પધારજો એવી અમારી પ્રાર્થના. બગદાણા આશ્રમ અને કરશનભાઈની વાડીમાં રાખ્યું છે, ધરાઈ રોડ ઉપર. એટલે બધા આપ દર્શન કરવા પધારજો એવી અમારી લાગણી છે. બોલો ભજનદાસ બાપાની બાપા જય જય સીતારામ.